નમસ્કાર, એબીપી અસ્મિતાના સંવાદ સુરત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો વિજ્ઞાનની સાથે અત્યારે આપણો વિકસિત દેશ છે તે સતત પ્રગતિ પર આગળ વધી રહ્યો છે, પરંતુ આપણા ગુજરાતમાં હજુ પણ કેટલાક એવા વ્યક્તિઓનો સમૂહ છે કે જે આજે પણ આ આધુનિક યુગથી અજાણ છે, આધુનિક સુખ સુવિધાથી અજાણ છે। ખેતી હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, આ બધાથી તેઓ વંચિત છે અને ભારતીય બંધારણમાં તેને આપણે આદિવાસી કહીએ છીએ, તેમને અનુસૂચિત જનજાતિ કહીએ છીએ અને તે આદિવાસીઓ છે, ભાઈઓ બહેનો છે। સવાલ એટલા માટે છે કારણ કે આપણે હમણાં જ આઝાદીનું 75મું વર્ષ ઉજવ્યું, અમૃતકાળ ઉજવ્યો, પરંતુ સવાલ એ છે કે શું આદિવાસીઓને તે અમૃત મળ્યું છે ખરા? શું આપણે તેમનું ઉત્થાન કરી શકીએ છીએ ખરા? શું તેમને આપણે આગળી હરોળમાં લાવ્યા છે? કારણ કે એનડીએની સરકારો કે પછી યુપીની સરકારો પછી કે રાજ્યમાં કોઈ પણ સરકારોએ તમામે દાવા કર્યા છે કે અમે આદિવાસીઓને આગળ લાવીશું, પરંતુ ફક્ત તેમનો ચૂંટણી માટે જ ઉપયોગ થાય છે। એટલા માટે જ આપણે અસ્મિતા સમાજમાં ચર્ચા કરીશું કે આખરે આદિવાસીઓ માટે તમામ રાજકીય પક્ષો શું કરવા માંગે છે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો એજન્ડા શું હશે। અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। કોંગ્રેસ તરફથી જોડાયા છે વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ। સર, આપનું એબીપી અસ્મિતામાં સ્વાગત છે। સાથે જ ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ પણ જોડાયા છે કે જેઓ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે। આપનું પણ સર એબીપી અસ્મિતામાં સ્વાગત છે। શરૂઆત અશ્વિનભાઈ આપનાથી કરીશ કે ઘણી બધી સરકારો આવી અને ગઈ અને આદિવાસીઓના ઉત્થાનની વાત કરી, પણ એવું લાગે છે કે તમામ રાજકીય પક્ષો હોય કે પછી રાજકીય આગેવાનો હોય, એ ફક્ત પોતાની રાજકીય ઇનિંગ આગળ વધારવા માટે આદિવાસીઓનો ઉપયોગ કરે છે। સૌ પ્રથમ હું આદિવાસી સમાજમાંથી આવું એટલે મને પોતાને ગૌરવ છે। આ દેશની અંદર કોંગ્રેસની પાર્ટીએ 70 વર્ષ સુધી રાજ કર્યું। આ 70 વર્ષની અંદર ફક્ત આદિવાસી સમાજના મત લેવા માટેનો જ ઉપયોગ કર્યો આદિવાસીઓનો। તમને એક દાખલો આપીશ કે જે કઈ યોજનાઓ બનાવી આદિવાસી સમાજ માટે, જે કઈ યોજનાઓ બનાવી કોંગ્રેસે, એ ફક્ત કાગળ ઉપર બનાવી। યોજના આદિવાસીના સુધી પહોંચે એવી એક પણ યોજના નહીં બનાવી। એક જ દાખલો આપીશ કે આખા ભારત દેશની અંદર જંગલની અંદર જે આદિવાસીઓ વસે છે, એમને વર્ષોથી માગણી હતી કે જંગલની જમીન જે આદિવાસી જંગલમાં રહે છે એને મળવી જોઈએ। એના માટે આ કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો ખરો, પણ એની અંદર ઉણપ રાખી। એની અંદર આદિવાસી સમાજને ક્યારે પણ જમીન ના મળે એવું આયોજન કરવામાં આવ્યું। અશ્વિનભાઈ, આ બધા સવાલો તમે કોંગ્રેસમાં રહીને કેમ નતા ઉઠાવ્યા? તમે ઘણા સમયથી કોંગ્રેસમાં રહ્યા છો, તો ત્યારે તમે આ સવાલ ઉઠાવી શકતા હતા। જ્યારે કોંગ્રેસની અંદર હું હતો ત્યારે પણ મેં આ પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે અને જે તે વખતેની રજૂઆત પણ કરીશ। એટલે મારી વાત હજુ આગળ ચાલુ છે કે જ્યારે જંગલની જમીન આપવાની વાત આવી તો રાજ્ય સરકારને જવાબદારી આપી દીધી। ત્યારે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો હતી અમને ગમે તેમ કરીને આદિવાસીઓની જે જમીન હક માગતા તેમને જમીનો આપી, પણ બીજા જે કોંગ્રેસના રાજ્યો છે એ હજુ સુધી એ જમીનો આપી નથી। કહેવાનો મારો ભાવાર્થ એ છે કે એમને યોજનાઓ બનાવી ખરી, પણ યોજનાઓ છેક આદિવાસીના ઘર સુધી પહોંચી નહીં। ભાજપ પક્ષમાં આવ્યા ત્યારબાદ તમને આ બધી વાતો યાદ આવી? ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં હતો ત્યારે પણ અમે રજૂઆત કરતા। અમે કોઈ પક્ષ માટે કરતા, અમે સમાજ માટે, સમાજ લઈને બેઠેલા હોય છે। સમાજને અન્યાય થતો હોય ત્યારે બધી જ જગ્યાએ રજૂઆત કરતા હોય છે અને રજૂઆત કરેલી છે। બિલકુલ। આનંદભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જળ, જમીન અને જંગલ, આ પ્રશ્નો આદિવાસીઓના ઘણા સમયથી છે અને યુપીએની સરકાર રહી ત્યારે ઘણા સમયથી વાતો પણ થતી હતી કે આદિવાસીઓને મેં હક અપાવ્યું છે। જ્યારે પણ લોકસભાનું કેમ્પેન હોય કે પછી વિધાનસભાનું કેમ્પેન, આદિવાસી વિસ્તારથી તેના કેમ્પેનની શરૂઆત થતી હતી, પરંતુ આદિવાસીઓ હવે કોંગ્રેસથી દૂર થતા જાય છે। તેનું કારણ શું? આદિવાસી સમાજ કોઈ દિવસ કોંગ્રેસથી દૂર જતો નથી, કોંગ્રેસની સાથે જ રહી છે। આપણે બાજુમાં જ ઉદાહરણ છે, કેટલાક પક્ષપલટુ નેતા જાય છે, આદિવાસી સમાજ નથી જતો। આદિવાસી સમાજે, કોંગ્રેસે આદિવાસી સમાજ માટે એટલું કર્યું છે, જમીનના પટ્ટાઓ અપાવ્યા છે। જ્યારે જમીનદારો પાસે જે જમીન હતી એ ત્યાં ખેત મજૂરોને જમીન અપાવી છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા
કોઈ પણ સંજોગોમાં હોય આદિવાસી સમાજની સાથે હોય છે. જ્યારે વર્તમાન ગુજરાતની સરકાર કઈ રીતે આદિવાસી સમાજની જળ જંગલ લૂંટી લેવું એના નવા નવા પ્રોજેક્ટો બનાવે છે અને એ પ્રોજેક્ટો દાખલ કરતા પણ અચકાતી નથી. એના માટે અમારે છત્તીસગઢમાં કોની સરકાર છે? આંદોલનો કરવા પડ્યા છે. આનંદભાઈ, છત્તીસગઢમાં દર 2 મહિને ખેડૂતો કેમ આંદોલન કરે? કોંગ્રેસની સરકાર છે અને મને કોંગ્રેસની સરકાર પર ગર્વ છે કે એમણે પેસા એક્ટ 1996 શબ્દે શબ્દ છત્તીસગઢમાં દાખલ કર્યો છે. જ્યારે અહીંની સરકારે 17 ફેબ્રુઆરી 2017ના રોજ જે પેસા એક્ટ 1996 શબ્દે શબ્દ દાખલ કરવાનો હતો એના બદલે દાંત અને નખ વગરનો સિંહ આપી દીધો છે, જેની પાસે તાકાત નથી. આપણે જવાબ લઈ લઈએ. અશ્વિનભાઈ, 21 વર્ષ કેમ લાગી ગયા? 1996માં કાયદો બન્યો, તમે નિયમો 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યા અને હજુ પણ તેમાં અમલીકરણ બરાબર થતું નથી તેવા આક્ષેપ પણ થાય છે. આ અનુસૂચિત 5નો કાયદો કોંગ્રેસ વખતથી ચાલતો હતો. કોંગ્રેસે અનુસૂચિત 5 દાખલ કરવાનું ક્યારે પણ નહીં વિચાર્યું. આ ભારતીય જનતા પાર્ટીની આજની સરકાર, જે તે વખતે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એમણે આદિવાસીઓની ચિંતા કરી અને અનુસૂચિત 5 જે દાખલ કરી એ ભારતીય જનતા પાર્ટીએ દાખલ કરી. અને અનુસૂચિત 5માં જે આદિવાસીઓને જે હક, અધિકાર અને સત્તા મળવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટી આપી છે. ગુજરાતની અંદર એનો અમલ ભારતીય જનતા પાર્ટીએ કરાયો છે. પણ જ્યારે તમને રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાનમાં તો 2000ની સાલમાં આવી ગયો ત્યારે પણ એનો પણ હજુ સુધી એનો અમલ પૂરેપૂરો જે થવો જોઈએ. રાજસ્થાનમાં 1996માં કાયદો આવ્યો, 2000માં નિયમો બની ગયા. ગુજરાત સરકાર 2017માં બનાવે છે. પૂરેપૂરો અમલ થવો જોઈએ, થયો નથી. છત્તીસગઢની અંદર પણ હું રહી રહેલો છું, ત્યાં પણ થયેલો નથી. અને ગુજરાતની અંદર અનુસૂચિત 5નો કાયદો અમલ બનાવી દીધો બન્યો છે અને એનો અમલ પણ થઈ ગયો છે. અચ્છા, આપ જણાવો કે પેસા એક્ટમાં આખરે શું ફેરફાર થવા જોઈએ? કેટલા અમલીકરણની જરૂર છે? કેટલું જરૂરી છે આદિવાસીઓ માટે? આદિવાસી સમાજની અંદર જે અધિકારો મળવા જોઈએ એ ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે અધિકારો. તમને આજે પણ મને કહેતા ગૌરવ અનુભવાય છે કે આ થોડા સમય પહેલાં મજાક કરતા હતા કે આદિવાસી સમાજને કોઈએ આપ્યું નથી કે જે કોંગ્રેસે આપવું જોઈએ. તો આદિવાસી સમાજની અંદર ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજમાંથી પાયલોટ બનાવે છે. આદિવાસી સમાજે થોડા સમય પહેલાં જ 10 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસી સમાજમાંથી સૌ પ્રથમ રાજ્યસભાના સભ્ય કાનજીભાઈ પટેલને બનાવ્યા હતા. એના પછી આદિવાસી સમાજમાંથી મંગુભાઈ પટેલને રાજ્યપાલ બનાવ્યા અને ગૌરવ અપાવી છે. કેન્દ્ર સરકારમાં જે કેન્દ્ર સરકારની યુનિવર્સિટી છે કે પછી સચિવ છે, સચિવાલય છે, ત્યાં પણ ખૂબ જ ઓછા આદિવાસીઓ છે. સૌ પ્રથમ જે જીપીએસસી હોય, યુપીએસસી હોય અને બધી જ જગ્યાએ જે જગ્યાઓ ભરતી કરવાનું કામ અને આઈએએસ આઈપીએસ બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીને સરકારે કર્યું છે. અનંત પટેલ પાસે જઉં છું. અનંત પટેલ, આ પૈસા એક્ટની પણ વાત થઈ અને જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે ત્યારે તેમણે પણ કહ્યું છે મારી જો સરકાર આવશે તો હું અમલવારી કડકપણે કરાવીશ પૈસા એક્ટની. આ મામલે કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે? રાહુલજી, જ્યારે દાહોદ ખાતે આવ્યા ત્યારે આદિવાસી અધિકાર પત્રની ઘોષણા કરી અને આદિવાસી સત્યાગ્રહ જે કાર્યક્રમો ચાલી રહ્યા એમાં પણ ઘોષણા કરી છે પૈસા એક્ટ 1996નો શબ્દે શબ્દ ઉપયોગ થશે. અચ્છા, અને બીજી એક બાબત એ પણ છે કે હવે આમ આદમી પાર્ટીએ છોટું વસાવા બીટીપી સાથે ગઠબંધન પણ કર્યું છે. તેનાથી શું કોંગ્રેસને કોઈ ડર છે, કોઈ નુકસાન થવાનો ભય? કોંગ્રેસને કોઈ દિવસ કોઈનો ડર રહેતો નથી. એમને ઈડીમાં બોલાવતા હોય કે પોલીસ ડરાવતી હોય. જ્યારે અમે પણ આંદોલન કરીએ છીએ ત્યારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને એ આંદોલનને કૂચડવા માટે અવનવા ગતકડાઓ કરવામાં આવે છે, પરંતુ અમારું આંદોલન હજુ પણ યથાવત છે. એમાં પણ અમે શ્વેતપત્ર લઈને જ રહીશું. પરંતુ જે રીતે વાત કરે છે કે મંગુભાઈને બનાવ્યા રાજ્યપાલ, પરંતુ મારા મિત્ર અત્યારે કદાચ નારંગી રંગમાં રંગાઈ ગયા હશે, પરંતુ અમરસિંહ ચૌધરી જે એમના મત ક્ષેત્રમાંથી ચૂંટાઈને આવતા હતા, એ અમરસિંહ ચૌધરી, અમને ગર્વ છે કે આજે પહેલીવાર ગુજરાતમાં હજુ અત્યાર સુધી પણ 27 વર્ષમાં
ભારતીય જનતા પાર્ટીએ જે નહીં કરેલું હતું તે ત્યારની અમારી કોંગ્રેસની સરકારે કરીને એમને મુખ્યમંત્રી બનાવવાનું બીડું ઝડપ્યું હતું. તમે આદિવાસીઓની કોંગ્રેસ સાથે આવવાની વાતો કરી અને માધવસિંહ સોલંકીને પણ યાદ કરીએ. તેમના સમયમાં 26 બેઠકો આદિવાસીઓની આવી હતી, પણ ધીરે ધીરે આ બેઠકો ઘટતી જાય છે. તેનું કારણ શું? ધીમે ધીમે આ બેઠકો ઘટવાનું કારણ છે આદિવાસી સમાજની જળ જંગલ લઈ લેવા માટે ડરાવવામાં આવે છે, એમને ધમકાવવામાં આવે છે. એમના વિસ્તારની એટલે કે અત્યારની વાત કરીએ તો 6000 જેટલી પ્રાથમિક શાળા અને વર્ગ શાળાઓ બંધ કરી દેવાનું કાવતરું પણ આ સરકાર કરી રહી છે. અશ્વિનભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આનંદભાઈએ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટની વાત કરી. આ પ્રોજેક્ટ પાછો તો ઠેલાઈ ગયો છે, પરંતુ હજુ પણ આ મામલે વિરોધ તો યથાવત છે. શ્વેતપત્ર બહાર પાડવાની વાતો થઈ રહી છે. શું આ મુદ્દો 2022માં આપને ભાજપને નડી શકે છે? નર્મદા યોજનાની વાત કરું કે કોંગ્રેસની સરકારો જ્યારે હતી ત્યારે એમને ઉકાઈ ડેમ હોય કે આ ગુજરાતના જેટલા ડેમો હતા એ કોંગ્રેસ વખતમાં એમને ડેમો બનાવ્યા અને એમને ડેમો બનાવ્યા ખરા. એ આદિવાસી વિસ્તારમાં ડેમો બનાવ્યા અને આદિવાસી વિસ્તારમાં ડેમો બનાવીને આદિવાસીઓને પાણી ના મળે એની ખાસ તકેદારી આ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યું. અને ડેમો બનાવવા માટે અસરગ્રસ્તો કોણ બન્યા? આદિવાસીઓ અસરગ્રસ્તો બન્યા. આદિવાસીઓને અસરગ્રસ્તો બનાવીને આ કોંગ્રેસની સરકારે પૂર્ણ વસવાટ માટેની વ્યવસ્થા નહીં કરી. આદિવાસીઓને પાણી મળે એ માટે પણ કોંગ્રેસની સરકારે ક્યારે પણ વ્યવસ્થા નહીં કરી. અને આજે પણ જેના મેઘા પાડકર જેવા માણસોને ઊભા કરી અને આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા. મારે કહેવું છે કે કોઈ પણ એક ડેમ આજે પણ જેટલા ડેમો બનાવ્યા એના આદિવાસીઓને પૂર્ણ વસવાટ માટેની વ્યવસ્થા એ લોકોના પાપે, કોંગ્રેસના પાપે થઈ શકી નથી. એટલે પાણી મને કોઈ બતાવે કે નર્મદાનું પાણી કે ઉકાઈનું ડેમ કોઈ આદિવાસી સમાજને કોઈ મળતું હોય એવું તો બતાવે. બિલકુલ, તમે પુનઃવસવાટની વાત કરી. આ મામલે આગળ પણ વાત કરીશું, કારણ કે આદિવાસીઓનું ધર્માંતરણ પણ થઈ રહ્યું છે. આ મુદ્દે પણ આગળ ચર્ચા કરીશું. રોકાઈશું નાનકડા વિરામ માટે. આપ જોતા રહો એબીપી અસ્મિતા સંવાદ સુરત. વેલકમ બેક. વિરામ બાદ આપનું સ્વાગત છે અસ્મિતા સંવાદ સુરત કાર્યક્રમમાં. આપણે આદિવાસીઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે આપણે જોઈએ રહ્યા છીએ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આદિવાસીઓનો મુદ્દો ચર્ચાતો નથી ને ત્યારબાદ જ્યારે પણ સરકારો આવે છે, તેમના પ્રતિનિધિઓ આવે છે, તે લોકો આદિવાસીની વાત તો કરે છે, પરંતુ જ્યારે વોટ લઈ જાય છે પરંતુ આદિવાસીઓને ભૂલી જાય છે. આ જ મામલે આપણે અસ્મિતા સંવાદમાં ચર્ચા કરી રહ્યા છીએ. અશ્વિનભાઈ, બ્રેક પહેલા આદિવાસીઓના ધર્માંતરણની મેં વાત કરી. આપના જ પક્ષના જે મનસુખભાઈ વસાવા છે તેઓ કહી રહ્યા છે કે આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે, તેમને અટકાવવા જોઈએ. મિશનરીઝ જે લોકો છે તે લોકો આદિવાસીનું ધર્માંતરણ કરી તેમને લઈ જાય છે, તો પછી એને અટકાવી કેમ શકાતું નથી? ધર્માંતરનો જે પ્રશ્ન છે કે જ્યારે 70 વર્ષની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર આ દેશમાં હતી ત્યારે મેં પહેલાં પણ કીધું કે આદિવાસી સમાજના મત લેવા માટે જે કોંગ્રેસે એનો ઉપયોગ કર્યો હતો. આદિવાસીના છેક ઘેર સુધી એને કોઈ યોજનાનો લાભ કે શિક્ષણ આપવામાં આ કોંગ્રેસની સરકાર નિષ્ફળ નીવડી હતી. ત્યારે ગરીબ આદિવાસી સમાજ પોતાની મજબૂરી ખાતર એ ગમે તે જગ્યા લોભ લાલચમાં આવીને અને ધર્માંતરનું પ્રમાણ વધારે થયું હોય તો આદિવાસી સમાજની અંદર થયું છે. પણ જ્યારે સાહેબ, ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તમે કહી રહ્યા છો શિક્ષણનું, તમે જાતે જ કહ્યું કે આદિવાસીઓ જો ભણેલા ગણેલા નથી, જે ભૂમાફિયાઓ તેમની જમીન લઈ જાય છે, કાયદાકીય ગૂંચવણમાં તેઓ ફસાઈ જાય છે, તો પછી ક્યાંથી આગળ આવ્યા આદિવાસી? એના આ 27 વર્ષના સમયગાળાની અંદર આદિવાસી સમાજ કે અન્ય સમાજમાં ધર્માંતરનું પ્રમાણ જે બહુ થયું જ નથી એને અટકાવ્યા છે. આજે જે બીજા ધર્મની અંદર જે પરિવર્તન તરફ જે લોકો જઈ રહ્યા છે એમને અટકાવ્યા છે. આ કામ જો કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.
અનંતભાઈ, આપ શું કહેશો આ મામલે? ધર્માંતરણ સતત વધી રહ્યું છે અને ચિંતાનો વિષય પણ છે. આદિવાસીઓ જે પોતાની સંસ્કૃતિની વરેલા છે, પરંતુ તેઓ એટલા મજબૂર થયા છે, તેમની પાસે કોઈ સંસાધન નથી, તે પછી તેમનું ધર્માંતરણ કરવા તેઓ મજબૂર થાય છે. આદિવાસી સમાજ ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવે છે. જે સમાજ જે દુઃખથી પીડાઈ રહ્યો હોય છે, એનો મુખ્ય ધર્મ છે પ્રકૃતિ પૂજા. એ જળ જંગલ જમીન હોય, વાયુ હોય, ગગન હોય, પ્રકૃતિ હોય, નદી હોય, એની પૂજા કરે છે અને એની સંસ્કૃતિમાં જીવે છે. એટલે મુખ્ય ધર્મ તો એનો પ્રકૃતિ ધર્મ છે, પ્રકૃતિની વચ્ચે જ રહી છે. બીજી વાત રહી ધર્માંતરણની, કે આ વિસ્તારના અંદર આરોગ્યની સુવિધા, આ વિસ્તારના અંદર શિક્ષણની સુવિધા, આ વિસ્તારના અંદર રોજગારીની સુવિધા, રહેણી કહેણીની સુવિધા, કપડાની સુવિધા જે ન મળતી હોય અને કોઈક એની પાસે જાય અને એને હૂંફ આપે, એને શિક્ષણ આપે, એને આરોગ્ય આપે, એટલે એ સ્વાભાવિક છે કે એના તરફ જતો હોય. આપણે પણ એક હિન્દુ ધર્મ તરીકે એની પાસે જઈને શું એમને આપ્યું, કયું શિક્ષણ આપ્યું? સમાજનું શિક્ષણ આપ્યું, પ્રકૃતિને આપ્યું, કે ધર્મનું શિક્ષણ આપ્યું? જો આપણે શિક્ષણ આપતા થશું, આરોગ્યની સુવિધા આપતા થશું અને એમની સાથે જો ભાઈચારાનો વ્યવહાર કરીશું, કારણ કે અત્યારે તો એવી વાત છે કે આદિવાસી કરીને અમને એક અત્યંત પછાત રીતે, ધૃણાસ્પદ રીતે જોઈ છે. એને કારણે જે વિસ્તારના લોકો છે તે અન્ય ધર્મ પણ અપનાવે છે. તમે આ મુદ્દા આદિવાસી માટે ઉઠાવો તો છો જ, પરંતુ આદિવાસીઓ કોંગ્રેસ સાથે નથી આવતે. મારો સવાલ હજુ પણ યથાવત છે, કારણ કે આપણે અત્યાર સુધીના પરિણામ જોઈએ, બેઠકો તમારી સતત ઘટતી ગઈ છે અને હમણાં જ આપણે જોયું છે બાજુમાં ધારાસભ્ય જે પહેલાં કોંગ્રેસમાં હતા અત્યારે ભાજપમાં આવી ગયા. ડાંગની વાત કરીએ કે પછી અન્ય વિસ્તારોની, હમણાં જે અનિલ જોશિયાર સાહેબ છે તેમના પુત્ર છે તે પણ ભાજપમાં જોડાઈ ગયા. એની પાછળનું શું કારણ? અશ્વિનભાઈ કેમ જોડાય એમની પાસે કારણ હશે, પરંતુ જીતુભાઈ જોડાયા, નરેશભાઈ જોડાયા, અથવા તો સ્વર્ગીય જોશિયારા સાહેબના છોકરા જોડાયા. અત્યારે સ્વર્ગીય જોશિયારા સાહેબ હતે તો કદી પણ બીજેપીમાં જોડાતે નહીં. પરંતુ જે મંગળભાઈ જોડાયા, જીતુભાઈ જોડાયા, એ પાતળી બહુમતીથી જીતેલા હતા અને ફરી પાછા સત્તામાં ધારાસભ્ય તરીકે રહેવા માટે એમને લાગતું હતું કે બીજી વાર 2022માં હારી જઈશ, એના કારણે એ જોડાયા છે. અને બીજું કંઈ કારણ હશે તો એમને ખબર હશે, બીજું કઈ વચનો આપ્યા હશે, કંઈ આપ્યા હોય. પરંતુ મારી દ્રષ્ટિએ એક રાજકીય તરીકે મને એવું જોવા મળે છે હવે અત્યારના ઇલેક્શનમાં તો હવે જીતવાના જ નથી એવું મને દેખાઈ રહ્યું છે. અચ્છા અશ્વિનભાઈ, તમે શું એ જોઈને તમે અત્યારે કોંગ્રેસ છોડીને પછી તમે ભાજપમાં જોડાઈ ગયા? કોંગ્રેસ છોડ્યા બાદ તમે ભાજપમાં કેમ જોડાયા, તેની પાછળનું શું કારણ? જેવી રીતના આ દેશની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જેવી રીતના આદિવાસી સમાજનો વિકાસ આગળ વધી રહ્યો છે. તમે જુઓ તો મેં પહેલાં પણ કીધું કે એક પણ ગામડાઓની અંદર, એટલે એ બધી વાત તમે એ પણ કહ્યું હતું કે 2007 થી હું એમનો મોદી ભક્ત છું, બરાબર છે, પણ તમે શું એવા સમીકરણ જોયા 2022માં કે કોંગ્રેસમાં રહીને તમે જીતી નહીં શકો, એવું કોઈ કારણ છે કે પછી અન્ય કોઈ કારણ? હું એ જ વાત કરું છું કે જેવી રીતના આદિવાસી વિસ્તારમાં કામો થઈ રહ્યા છે અને એ કામો અને આદિવાસી સમાજ પણ ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યો છે અને જે આદિવાસી સમાજનો જો વિકાસ કરવો હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે એવો એક આખા ગુજરાતની અંદર આદિવાસી સમાજ પણ ઈચ્છી રહ્યો છે અને એવી રીતના સમાજ પણ આગળ જઈ રહ્યો છે. હું આપને દાખલો એક આપું કે એક મને એવું તાલુકાનું એક એવું ગામ બતાવું કે કઈ જગ્યાએ પ્રાથમિક શાળા જે સારી અને ધાબાવાળી મકાનવાળી પ્રાથમિક શાળા નહીં બનેલી મને બતાવો આદિવાસી વિસ્તારની અંદર. આ જે જગ્યાએ તમે જો એને કોમ્પ્યુટર યુગની અંદર આ આદિવાસી સમાજને લઈ જવા માટે આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસી યુવાનો છે મોબાઈલ વાપરે છે, એના માટે શિક્ષણ, ઓનલાઈન શિક્ષણ બની શકે એ માટે નેટવર્ક નથી, નેટવર્ક ગામડાઓને વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ નેટવર્ક નાની વ્યવસ્થા કરવા માટે 500 આદિવાસી વિસ્તારની અંદર નેટવર્ક કરવા માટે ટાવર ઊભો કરવા માટેનું પ્લાનિંગ કરી છે અને એની અંદર 100 ટાવરો
આદિવાસી વિસ્તારની અંદર નખાઈ ગયા છે અને 400 ટાવરો હજુ છે અને એક પણ તાલુકા સેન્ટ્રલ લેવલનું કોઈ જગ્યા એક પણ તાલુકા સેન્ટ્રલ લેવલનું એવું જગ્યા ના હોય કે ત્યાં જગ્યાએ પીએચસી સેન્ટર ના હોય, ત્યાં સીએસસી સેન્ટર ના હોય, એના તથા તાલુકાની ઓફિસ ના બની હોય, મામલતદાર ઓફિસ ના બની હોય અને આદિવાસીઓના ની અંદર વિસ્તારમાં એક પણ પહેલાના જમાનાની અંદર ડોક્ટર પૂરતા પ્રમાણમાં મળતા નતા. હવે નવા નિયમો કાઢીને આદિવાસી વિસ્તારની અંદર ડોક્ટરો જાય, એમને 2 વર્ષ સુધી સેવા આપે, એમ કરીને બધી જગ્યાએ આદિવાસી વિસ્તાર ભારતીય જનતા પાર્ટીની જે નજર છે, જે વિકાસ આદિવાસી કરે એ આદિવાસી વિસ્તાર ઉપર છે. અને ભવિષ્યની અંદર તમે કેવી રીતના જોડાયો, મને પણ વિશ્વાસ છે કે આદિવાસી સમાજનો વિકાસ કરવો હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે. એમ કરીને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. બિલકુલ આનંદભાઈ, 40 એવી બેઠકો છે કે સીધી જ આદિવાસીઓના મત પ્રભાવિત થાય છે, ત્યારબાદ આ બેઠકો જીતાતી હોય છે. પ્રધાનમંત્રી મોદીના સતત પ્રવાસ આવી રહ્યા છે, અરવિંદ કેજરીવાલ પણ સતત પ્રવાસ કરી રહ્યા છે, બીટીપી સાથે તેમણે ગઠબંધન પણ કર્યું. રાહુલ ગાંધીના પ્રવાસ કોઈ ગુજરાતમાં દેખાતા નથી. શું આ તમને નુકસાન કરી શકે છે 2022માં? તમે ભૂલી ગયા હોય તો દાહોદમાં ખૂબ મોટી કોઈ પણ જાતની સરકારી એસટી બસો સિવાય અને કોઈ પણ જાતના સરકારી તંત્રને સાથે લેવા સિવાય પ્રધાનમંત્રી મોદીજી આવી ગયા પછી થોડા જ સમયમાં ત્યાં રેલી કરીને લાખોની જનમેદની ત્યાં ભેગી થઈ ગઈ હતી. એટલે રાહુલ ગાંધીજી સતત પ્રવાસમાં વાંસદા પણ આવવાના હતા, પરંતુ સમય ઓછો હોવાને કારણે, વરસાદનો સમય હોવાને કારણે નહીં આવ્યા. પરંતુ જે અશ્વિનભાઈએ વાત કરી એમાં હું તમારું ધ્યાન દોરું છું. મને ખ્યાલ છે ત્યાં સુધી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ નેટવર્ક આવતું હોય તો મને બતાવો. નેટવર્ક તો આવતું જ નથી. શાળાઓ કેવી છે જર્જરિત, તે જરાક એક આંટો મારી આવો તો બરાબર થાય, કારણ કે હું સતત વિસ્તારમાં ફરતો રહું છું. એક પણ શાળા એવી નથી કે જે જર્જરિત ઓરડા વગરની હોય. એક પણ શાળા એવી નથી આદિવાસી વિસ્તારની જેમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કરે છે, પણ પીએચસી બનાવ્યા પછી ડોક્ટર કેટલા છે? ડોક્ટર બનાવ્યા સીએચસીમાં ડોક્ટર કેટલા છે? સીએચસીના ડોક્ટર ડેન્ટિસ્ટ આપ્યા હોય તો એની સાથે ડેન્ટિસ્ટની ચેર છે? નથી. મેં વિધાનસભામાં પણ જ્યારે નીતિન પટેલ આરોગ્ય મંત્રી હતા ત્યારે મેં વાત કરેલી હતી. એ જ રીતે તમે મામલતદાર કચેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા છે, વાંધો નથી, ખૂબ સરસ વાત છે, પણ એમાં આઉટસોર્સિંગ વાળાનો ભરમાર છે. કોઈ ત્યાં નોકરી હોય, ત્યાં સરકારી અધિકારી હોય, તે 2-3 જગ્યાએ ચલાવે છે. આજે ટીડીઓ નથી, મામલતદાર નથી, ડેપ્યુટી મામલતદાર. આટલા બધા મુદ્દાઓ છે તો પણ તમારી પાસે બેઠકો નથી, એ પણ છે. ધારાસભ્યો બીજેપીમાં આવી રહ્યા છે, અમુક લોકો આમ આદમી પાર્ટી સાથે પણ જોડાઈ રહ્યા છે. ખેર, આટલા બધા મુદ્દાઓ છે, જોવાનું રહેશે કે 2022માં આદિવાસીઓ કઈ તરફ ઝૂકવાના છે, કારણ કે 27 સીધી જ આદિવાસી બેઠકો છે, તેના પર તમામ રાજકીય પક્ષો જોર અજમાવી રહ્યા છે. આનંદભાઈ અને અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.